ભુજમાં નૂતન સ્વામિનારાયણ મંદિરે સંતોના સાનિધ્યમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો. ભારતની જુદી જુદી ભાષાઓમાં લખાયેલી શિક્ષાપત્રી અર્પણ કરાઈ. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કચ્છના પાટનગર ભુજ ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિર મધ્યે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ નો પ્રારંભ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સંતો, મુખ્ય યજમાન અને મંદિરના સલાહકાર નારાયણપરના શ્રી રામજીભાઈ દેવજીભાઈ વેકરિયા સમગ્ર પરિવાર, ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા પરિવાર, નારાયણભાઈ મનજી તેરાઈ, કાંતિભાઈ તેરાઈ, પ્રેમજીભાઈ કેશરા રાગવાણી, રવિભાઈ પ્રેમજીભાઈ રાગવાણી પરિવાર, દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા, મંદિરના મુખ્ય કોઠારી મૂળજીભાઈ શિયાળી, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. ચોવીસી અને દેશ વિદેશના લોકોમાં આ મહાપર્વને લઈને ઉત્સાહનો માહોલ વચ્ચે આજે પ્રથમ દિવસના વહેલી પરોઢે અનેક સત્સંગીઓ ચોવીસીના ગામડે ગામડેથી માળા ફેરવતા પગપાળા ચાલીને મંદિરે મંગળા આરતી કરવા પહોંચ્યા હતા. મંગળાને શણગાર આરતી બાદ મંદિરમાં બિરાજમાન દેવોના સન્મુખ જુદા જુદા ડ્રાયફ્રૂટના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. કથાના પ્રારંભે વ્યાસપીઠે બિરાજમાન શાસ્ત્રી સ્વામી શ્રી ગોલક વિહારી દાસજી અને બીજા સત્રમાં શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશદાસજીએ મનુષ્ય જીવનમાં શિક્ષાપત્રીનું શું મહત્વ છે તે સમજાવતા શિક્ષાપત્રી પંચાંગ જ્ઞાન યજ્ઞ પારાયણનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે વાદ્ય સંગીતમાં સ્વામી શ્રી જીનંદન દાસજી, નીલકંઠ મુનિદાસજી, વાસુદેવ પ્રિયદાસજી, કપિલ મુનિદાસજી સંગત આપી રહ્યા છે. બપોર પછીના સત્રમાં યજમાન પરિવારો તરફથી સુવર્ણ અને રજતની શિક્ષાપત્રીઓ ભારતની જુદી જુદી ભાષાઓમાં જેવી કે સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજીમાં મંદિરને અર્પણ કરવામાં આવી હતી. આ શિક્ષાપત્રીઓ સહભાગી યજમાનોમાં કુંભારિયા અક્ષર નિવાસી મગનભાઈ જીવણ ચૌહાણ પરિવાર, અંજાર મંદિરના અક્ષર નિવાસી સાંખ્ય યોગી શાંતાબાઈ હસ્તે સાંખ્ય યોગી ત્રિવેણીબેન, મુંબઈના સૂર્યકાંતભાઈ અને અમરીશભાઈ ચૌહાણ, જમનાબેન બાંભણિયા તેમજ અક્ષર નિવાસી સંતોના સ્મૃતિમાં કુંદનપરના રામબાઈ કેરાઈ, વિજયભાઈ તથા જીતેન્દ્ર ખીમજીભાઈ કેરાઈ સહભાગી થયા હતા. આ મહાપર્વમાં ચોવીસી ગામોના હરિભક્તો સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળ સાથે અબડાસા અને વાગડ વિસ્તાર મળી 300 થી વધારે હરિભક્તો જુદી જુદી સેવાઓ કરી રહ્યા છે. કથા સંચાલનનો સરસ દોર સ્વામી શ્રી દેવચરણ દાસજી અને સ્વામી શ્રી હરિકૃષ્ણ પ્રિયદાસજી સંભાળી રહ્યા છે. બહોળી સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તો આ મહાપર્વનો લાભ લઈ રહ્યા છે. દર્શક મિત્રો, આજે તારીખ 21 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.